હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? તમને ખબર હશે જ કે આપણે 2006 થી 2020 ની એક સિરીઝ શરૂ કરેલી છે ગુજકેટની. એમાં જુદા જુદા પેપર્સ કરાવડાવીએ છીએ. આજનું જે પેપર છે એ 2019 નું છે, બરાબર? ક્વેશ્ચન છે આપણી પાસે કે નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન મેરિડિયોનલ સમઘટક ધરાવે છે? હવે કોઈક વાર તમને અહીંયા મેરિડિયોનલ એવું પણ પૂછેલું હોય અને કોઈક વાર મેરિડિયોનલની જગ્યાએ ફેશિયલ એવું પણ પૂછેલું હોય. બંનેમાંથી કંઈ પણ હોય તો ચાલી શકે, બરાબર? હવે જો મેરિડિયોનલ અને ફેશિયલ એવી રચના તમને ક્યારે જોવા મળે? તો કે એમ એ ધાતુ છે, એ લિગેન્ડ છે, બે લિગેન્ડ છે. એ લિગેન્ડ 3 વાર હોય, બી લિગેન્ડ 3 વાર હોય. એટલે કે 3 વાર એ પ્રકારના, 3 વાર બી પ્રકારના, એ પ્રકારની જે રચના ધરાવતા હોય તે ફેશિયલ અને મેરિડિયોનલ આ બંને રચના ધરાવે છે, બરાબર? તો જુઓ, આ 4 અને 2 છે, એ તો ના આવે. NH3 3 વાર, Cl 3 વાર, એટલે આ A ગણો, આ B ગણો, A3 B3. માટે આપણો આન્સર કયો થયો? આવ્યો. આ 4 અને 2 છે એ ના આવે, 5 અને 1 છે એ પણ ના આવે. નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે? તો 1 2 3 4 આપેલા છે. દરેકની અંદર કોબાલ્ટનો ઓક્સિડેશન એક સરખો છે. આ પણ +3 છે, આ પણ +3, આ પણ +3 અને આ +3. હવે સ્થિરતાનો આધાર તમારે લેવાનો હોય તો કરવાનું શું? લિગેન્ડની પ્રબળતા જોવાની. તો તમને અહીંયા એક F છે, એક Cl છે, એક NH3 છે અને એક H2O છે અને NH3 છે. તો કે F કરતા Cl, Cl કરતા H2O અને H2O કરતા NH3 એ વધુ પ્રબળ લિગેન્ડ છે. અને પરિણામે જેમાં NH3 જોડાયેલો હશે તે સંકીર્ણ સૌથી વધારે સ્થાયી હોય. માટે આ જે સંકીર્ણ છે એ વધુ સ્થાયી છે. કોઈકવાર તમને આ જ વસ્તુ એવું પૂછે કે નીચેના સંકીર્ણોને તેની સ્થિરતાના ચડતા ક્રમમાં ગોઠવો. જો સ્થિરતાનો ચડતો ક્રમ પૂછેલો હોય તો આ જે છે એ એના કરતા C વધારે આવે, એના કરતા D વધારે આવે અને એના કરતા B વધારે આવે. આ રીતે હોય. ચાલો, KCOOH twice NH3 twice સંકીર્ણમાં રહેલા ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા અને જલીય દ્રાવણમાં રહેલા કુલ આયનોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. તો પહેલા તો સમજો કે આ પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો પ્રાથમિક સંયોજકતાનો મતલબ છે ધાતુનો ઓક્સિડેશન. તો અહીંયા જુઓ, K એટલે +1, OX એટલે ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટ જે છે એનો વીજભાર છે -2. ઓક્ઝેલેટનું સૂત્ર શું આવે? COO-. આ ઓક્ઝેલેટ આયન છે જેને આપણે શોર્ટમાં OX તરીકે ઓળખીએ છીએ. તો -2 વીજભાર થયો. -2 એવા 2 વાર છે એટલે કેટલા થયા? -4. NH3 એ તટસ્થ લિગેન્ડ છે, એનો વીજભાર આવે 0 એટલે આ મૂકી દીધો 0. +1 -4 અને 0 એનો તમે સરવાળો કરો તો શું આવે? -3. માટે ઓક્સિડેશન ગણવાનો તેનો +3. તો આ જે પ્રાથમિક સંયોજકતા છે એ કઈ આવે? 3. દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા એટલે કે ધાતુની સાથે લિગેન્ડ કેટલા બંધ બનાવે છે તે. એક OX 2 બંધ બનાવે તો 2 OX 4 બંધ બનાવે એટલે 4 બંધ એ થયા. એક NH3 1 બંધ બનાવે તો 2 NH3 2 બંધ બનાવે એટલે 4 + 2 એટલે કુલ બંધ કેટલા બન્યા? 6. 6 સવર્ગ બંધ બને છે માટે એનો સવર્ગાંક કેટલો આવે? 6. કુલ આયનોની સંખ્યા. તો આનું આયનીકરણ થાય તો એક K+ છૂટો પડે અને એક આ બ્રેકેટ છૂટો પડે એટલે ટોટલ 2 આયન છૂટા પડે તો શું આવે? 2 આયન. તો અહીંયા 3 6 અને 2 આન્સર કયો આવ્યો? અહીંયા એક નાનું સૂચન કરું છું તમને. દરેકે દરેક લિગેન્ડ ના વીજભાર ખબર હોવી જોઈએ. કયો લિગેન્ડ એકદંતીય છે, દ્વિદંતીય છે, ત્રિદંતીય છે, ષડદંતીય છે, આ તમને પાક્કું મોઢે હોવું જોઈએ. આ એક ઉદાહરણ આપ્યું. આના જેવા બીજા પ્રશ્નો પણ પૂછી શકાય. જેમ કે અહીંયા OX લખેલું છે ત્યાં EN PTN પછી EDTA પણ આવી શકે.
બરાબર, NH2, NH- આ પ્રકારના લિગેન્ડ પણ આવી શકે. તમને દાખલા તરીકે DMG પણ આપી શકે, ગ્લાયસિન પણ આપી શકે. તો દરેકે દરેક લિગેન્ડ કેટલા બંધ બનાવે છે એ તમારે મોઢે કરવાનું. દરેક લિગેન્ડનો વીજભાર કેટલો છે એ પણ તમારે મોઢે કરવાનું. લિગેન્ડ ધાતુને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એને પણ તમારે મોઢે કરવાનું. બરાબર, નોંધ કરી લેજો. નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે? કેટલીક વખતે આ પ્રશ્ન પૂછાય છે, કોણ આલ્ડોલ સંઘનન આપે, કોણ આલ્ડોલ સંઘનન ન આપે, કોણ કેનિઝારો આપે, કોણ કેનિઝારો ન આપે. મેં 1, 2, 3 એના સૂત્રો મેં લખી રાખેલા છે. પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરું છું. એસિટાલ્ડિહાઇડ એનું સૂત્ર છે CH3CHO. ટ્રાઇમિથાઇલ એસિટાલ્ડિહાઇડ, એટલે આ જે 3H છે એ 3H ની જગ્યાએ હું 3 વાર CH3 લખી નાખું, એટલે 3H કાઢી નાખું, એની જગ્યાએ 3 વાર CH3 મૂક્યા તો નામ થયું ટ્રાઇમિથાઇલ એસિટાલ્ડિહાઇડ. પછી આ છે ફોર્માલ્ડિહાઇડ, ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ. આ 3H દૂર કરો, એની જગ્યાએ 3Cl મૂકી દો તો આ એસિટાલ્ડિહાઇડ એની જગ્યાએ નામ થઈ જાય ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ. કોણ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે? તો કે આલ્ફા કાર્બન પાસે H હોય તો. પણ કયો આલ્ફા H? તો કાર્બોનિલ કાર્બનનો પાડોશી કાર્બન. આ જે કાર્બન છે એને કહેવાય છે કાર્બોનિલ કાર્બન. કેમ કાર્બોનિલ કાર્બન? C ડબલ બોન્ડ OH. આ જે CHO છે એને આવું કહેવાય. કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો હોય તો આ કાર્બનને કાર્બોનિલ કાર્બન કહેવાય. એનો જે પાડોશી કાર્બન છે એ આ છે, એની પાસે H હોવો જોઈએ, અને જો H હોય તો તે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. આની પાસે H નથી માટે આ આલ્ડોલ સંઘનન ના આપે. એ પ્રમાણે ફોર્માલ્ડિહાઇડ, આ છે કાર્બોનિલ કાર્બન, એની પાસે આલ્ફા કાર્બન જ નથી તો આ આલ્ડોલ સંઘનન નહીં આપે. આનો પાડોશી કાર્બન આલ્ફા, એની પાસે 3 Cl છે, H નથી માટે આ આલ્ડોલ સંઘનન ન આપે. કાર્બનનો કાર્બોનિલ કાર્બન, એનો પાડોશી કાર્બન આલ્ફા, એની પાસે 3H છે, એસિડિક H છે અને એટલા માટે તે આલ્ડોલ સંઘનન આપે. પણ ધ્યાન આપજો, આલ્ડોલ સંઘનન આપે બરાબર, પણ 1, 2 અને 3 તેની પાસે આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન નથી માટે આ 1, 2 અને 3 કેનિઝારો પ્રક્રિયા આપે, જ્યારે આ કેનિઝારો પ્રક્રિયા ન આપે. બેન્ઝાઇલ ક્લોરાઇડ અને સોડિયમ બેન્ઝોઇટ ને ગરમ કરીએ તો નિપજમાં શું મળે? 4 ઓપ્શન આપેલા છે. તો બેન્ઝોઇલ ક્લોરાઇડ એનું સૂત્ર લખીએ આપણે. બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O અને Cl, આનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. પછી છે સોડિયમ બેન્ઝોઇટ. તો સોડિયમ બેન્ઝોઇટ આટલી રચના કે એને કહેવાય છે બેન્ઝોઇટ, અને સોડિયમ એટલે લખ્યું અહીંયા N, આનું નામ થયું સોડિયમ બેન્ઝોઇટ. પણ એક કામ કરીએ, આ ભાગ અહીંયા લખેલો છે એને જગ્યાએ આ બાજુ લખું છું, C ડબલ બોન્ડ O, પછી આ ઓક્સિજન અને પછી Na. આપણે આ બાજુ લખીએ છીએ, અહીંયા લખતા નથી. હવે શું કરવાનું? આ જે સોડિયમ, આ ક્લોરીન, આ બેને આપણે દૂર કરી દઈએ. જો બે દૂર થઈ જાય તો આ જોડાઈ જાય, તો આ જે પદાર્થ છે એનું નામ છે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. બરાબર, તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ એ આપણો આન્સર છે. P માંથી Q, Q માંથી R, R માંથી S મળે છે. P અને S બંને ટોલ્યુઇન છે તો Q અને R શું હશે સમજાવો. તો અહીંયા આ તો ટોલ્યુઇન છે ખબર છે, એટલે પહેલા આ મૂકી દીધું CH3 એટલે ટોલ્યુઇન. આ જે S છે એ પણ ટોલ્યુઇન છે. હવે આપણને દરેકને ખબર છે કે જો બેન્ઝીન સાથે આલ્કાઇલ ગ્રુપ લાગેલું હોય અને તેની KMnO4 KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હંમેશા આલ્કાઇલ ગ્રુપ COOH માં રૂપાંતર પામે. તો આ જે બેન્ઝીનનો ભાગ એમને રહ્યો અને આ જે CH3 છે એ COOH માં રૂપાંતર પામે. આનું નામ છે બેન્ઝોઇક એસિડ. હવે તેને સોડા લાઇમ સાથે ગરમ કરો. અગાઉના વિડીયોમાં પણ શીખવાડેલું છે કે સોડા લાઇમ સાથે કાર્બોક્સિલિક એસિડને ગરમ કરવામાં આવે તો આ જે CO2 નો અણુ છે દૂર થઈ જાય, એટલે શું રહેશે? માત્ર બેન્ઝીન.
આ જે H છે એ કાર્બન સાથે જોડાઈ જાય અને આ CO2 નીકળી જાય તો Q અને R એ કોણ હશે? બેન્ઝોઇક એસિડ અને બેન્ઝીન. તો બેન્ઝોઇક એસિડ અને બેન્ઝીન આ તેનો આન્સર છે. નોટ ડાઉન કરતા રહેવાનું છે, ખાલી વિડિયો જોવાનો નથી. બરાબર, નોટ ડાઉન કરો. ચલો, CH3N માં N નું સંકરણ અને CNC બંધકોણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. CH3 thrice N શું થાય? અહીંયા N, અહીંયા છે CH3, અહીંયા છે CH3, અહીંયા છે CH3, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જે N છે એનું સંકરણ છે sp3. હવે sp3 સંકરણ હોય એટલે બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રી 28 મિનિટ. તો પહેલા તો sp3 સંકરણ છે એટલે આ તો નહીં આવે, sp2 છે, આ sp2 છે તો નહીં આવે. sp3 અહીંયા પણ છે, sp3 અહીંયા છે. તો sp3 માં 100 બંનેમાં છે, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસરને કારણે આ જે ત્રણ છે એ થોડા સંકોચાશે, નજીકમાં આવશે, માટે બંધકોણ આમાંથી ઘટીને આટલો થઈ જાય. તો આપણો જે ઓપ્શન છે કયો છે? sp3 સંકરણ અને 108 ડિગ્રી. કોઈક વાર 107.5 એવું લખેલું હોય તો પણ તેને સાચું માની લેવાનું. નીચેની પ્રક્રિયામાં x અને y ને ઓળખો. એક આ પ્રક્રિયા થઈ, x મળ્યો, ફરી પ્રક્રિયા થઈ, y મળ્યો. કોપરનો પાવડર અને HCl એવું હોય તો તમને કદાચ ખબર હશે કે આ જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે? ગાટરમેન પ્રક્રિયા. તો આ પ્રક્રિયા દરમિયાન જે આ ગ્રુપ છે એ નીકળી જશે અને તેની જગ્યાએ આ ગ્રુપમાં Cl છે અહીંયા જોડાશે તો નિપજ મળશે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા 2NH3 સાથે કરવામાં આવે તો Cl નું વિસ્થાપન થઈ જાય અને Cl નું વિસ્થાપન થઈને કોણ મળી જાય છે? NH2. આ જે પ્રક્રિયા છે એનું નામ છે એમોનોલિસિસ. એમોનોલિસિસ છે તો અહીંયા મળે છે NH2 એટલે કે એનિલીન. તો કોણ મળશે? એક ક્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન આ છે, પછી એનિલીન આ છે. તો ઓપ્શન કયો આવશે? બી. ચલો, ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે? સિલેક્ટ કરજો. શું આવે? હું તો કહું જ છું હમણાં. જવાબ આવશે સી. બરાબર. તો કેમ? પહેલા તો પાયરાનોઝ સ્ટ્રક્ચરની વાત કરી લઈએ આપણે. આને કહે છે પાયરેન. પાયરેનમાં શું હોય? 1 2 3 4 5 કાર્બન અને રિંગની અંદર એક ઓક્સિજન. તો ગ્લુકોઝના બંધારણમાં પણ એવું છે, જે રિંગ આપે તેમાં 5 કાર્બન અને એક ઓક્સિજન છે. એટલે કે પાયરેન જેવી રચના ગ્લુકોઝની છે અથવા પાયરેન જેવી ગ્લુકોઝની ચક્રીય રચના છે અને માટે ગ્લુકોઝ એ 5 કાર્બન પરમાણુઓ અને એક ઓક્સિજન પરમાણુ ધરાવતું ચક્રીય સંયોજન છે. બરાબર. અને એટલા માટે તેને ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખવામાં આવે છે. મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ શું? મિથાઇલ સેલિસિલેટનું સૂત્ર ખબર હોવું જોઈએ. તો આ છે OH અને અહીંયા છે C ડબલ બોન્ડ O અને CH3. આ સૂત્ર છે મિથાઇલ સેલિસિલેટ. જ્યારે આ જે પદાર્થ છે એમાં C ડબલ બોન્ડ O અને O આ ગ્રુપ આપેલું છે. આ રચનાની અંદર એસ્ટર છે. એસ્ટરનું જ્યારે નામ આપવાનું હોય તો સૌથી પહેલા O ની સાથે જે જોડાયેલું ગ્રુપ છે એનું નામ આપીશું. એટલે આ જે મિથાઇલ છે એટલે પહેલો ભાગ આવશે મિથાઇલ. આટલેથી આટલો જે ભાગ છે એનું નામ છે બેન્ઝોઇક. એટલે શું કહેવાય? મિથાઇલ બેન્ઝોઇક. બેન્ઝોઇકનો જે કાર્બન અહીંયા જોડાયેલો છે તો આ કાર્બન નંબર 1 મૂક્યો, આ કાર્બન નંબર મૂકી દીધો 2 અને 2 નંબરના કાર્બન ઉપર OH જોડાયેલો છે માટે મિથાઇલ 2' હાઇડ્રોક્સી બેન્ઝોઇક. અહીંયા 2' એવું કેમ લખ્યું? તો કે આ જે કાર્બન છે એની સાથે આ કાર્બન જોડાયેલો છે, શાખામાં શાખા છે એવું માનો, એ રીતની રચના થઈ ગઈ. એટલે કે આ કાર્બનની સાથે આ કાર્બન જોડાયેલો છે એ બેન્ઝીન વલયનો કાર્બન છે અને આ જે OH જોડાયેલો છે એ બેન્ઝીન વલયના 2 નંબરના કાર્બન સાથે જોડાયેલો છે માટે આના માટે 2' એવો શબ્દ મીન્સ કે એવી સંજ્ઞા વાપરી છે. સળંગ આખી મોટી ચેન નથી એટલા માટે 2 શબ્દ વાપરી શકાય નહીં, પણ ચેન અહીંયા પૂરી થઈ ગઈ
આ જગ્યાએ કાર્બન આવી ગયો અને બેન્ઝીનના કાર્બનના સેકન્ડ નંબરના કાર્બન ઉપર OH આપેલો છે અને માટે 2 ડેશ વાપરેલું છે, બરાબર. તો ઓપ્શન કયો થયો? મિથાઇલ 2 ડેશ હાઇડ્રોક્સી બેન્ઝોએટ. નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાક માત્રા ધરાવે છે? હવે ચુંબકીય ચાક માત્રા સમાન ક્યારે હોય? જો ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનોની સંખ્યા સરખી હોય ત્યારે. તો આપણે ચેક કરી લઈએ. દાખલા તરીકે આની વાત કરી લઈએ છે. Fe પરમાણુ ક્રમાંક 26. જો તમને પરમાણુ ક્રમાંક આપેલા નથી, તમને મિનિમમ 21 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક મળે હોવા જ જોઈએ. આયનની ઇલેક્ટ્રોન રચના તમને આવડતી જ હોવી જોઈએ અને તો જ આ પ્રકારના MCQ આવડે. તો ધ્યાન આપજો કે આ જે MCQ કરીએ છે તો તમારે એવું વિચારવાનું નહીં કે આ જ પ્રશ્ન બોર્ડમાં પૂછાય. આ તો એક કોન્સેપ્ટ છે. આના જેવા અહીંયા Fe2+ છે, બરાબર. Fe2+ ની જગ્યાએ Fe3+ પણ આપેલું હોય, ત્યાં સ્કેન્ડિયમ પણ આપેલું હોય, ત્યાં ટિટેનિયમ પણ આપેલું હોય, વેનેડિયમ, નિકલ, કોપર ગમે તે આપે, પણ રચનાનો જે કોન્સેપ્ટ છે એ મૂળ છે એ ચલાવીએ છીએ આપણે. તો Fe આર્ગન 3d અને 4s આના 18 ઇલેક્ટ્રોન 26 સુધી પહોંચવાનું. 18 ને 2 20 ને 26 આ તેની ઇલેક્ટ્રોન રચના થઈ. પણ મારે Fe2+ જોઈએ છે એટલે Fe2+ લેવાના હોય તો આ છેલ્લા 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. ઇલેક્ટ્રોન દૂર કરવાની શરૂઆત ક્યાંથી કરવાની? 4s કક્ષકમાંથી. કેમ? 3d અને 4s આપેલા હોય તો 3d કરતા 4s દૂર છે. આ ક્વોન્ટમ નંબર 3 છે, 4s નો ક્વોન્ટમ નંબર 4 છે. 4 નંબરનો ક્વોન્ટમ આંક હોય એ 3 ની સરખામણીમાં ઓછો આકર્ષાયેલો હોય, એક કક્ષા દૂર છે, એની ઉર્જા વધારે છે, સરળતાથી ઇલેક્ટ્રોન પહેલા તેમાંથી દૂર થઈ જાય. ઓકે, હવે +2 દૂર કરી નાખ્યા. પણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા? 6. ડી ના પેટા પ્રકાર કેટલા? 1 2 3 4 અને 5. તો 1 2 3 4 5 અને 6. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી? 4, બરાબર. તો અહીંયા લખું છું, અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અહીંયા કેટલા આવ્યા? 4. અમારે Mn2+ લેવું છે. Mn2+, Mn એટલે 25. હવે શું કરવાનું? આવું નહીં કરવાનું. 25 માંથી 18 બાદ કરી નાખો એટલે 25 માંથી 18 બાદ કરી નાખ્યા. પછી આ 2+ છે એટલે ફરી 2 બાદ કરી નાખો. તો 25 માંથી તમારે 20 બાદ કરી નાખો તો રચના શું આવી? D5. 1 2 3 4 5, 1 2 3 4 અને 5. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 5. બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સરખા નથી, માટે આ બંનેની ચુંબકીય ચાક માત્રા સરખી ના હોય. ચલો Cr3+ લઈએ. Cr નો પરમાણુ ક્રમાંક 24, 3+ છે તો પહેલામાંથી 18 બાદ કરી નાખો, પછી આ 3+ બાદ કરી નાખો તો 18 ને 3 21, 24 માંથી 21 બાદ કરી નાખો તો રચના શું? 3. તો આની ડી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન હોય. Mn3+, Mn25, 3+ છે, પહેલા 18 બાદ કરો પછી 3 બાદ કરો તો 18 ને 3 21, 25 માંથી 21 જાય તો 4. તો આની જે રચના છે રચના કઈ થઈ ગઈ? D4. આ D4 છે, આ D3 છે. બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સરખા નથી, માટે આ ચુંબકીય ચાક માત્રા સરખી ધરાવે નહીં. ચલો અહીંયા લઈએ Fe3+, Fe26, 3+, પહેલા 18 બાદ કરો પછી આ 3+ છે બાદ કરી નાખો તો 18 ને 3 21, 26 માંથી 21 જાય તો કેટલા રહ્યા? 5. તો આની જે રચના છે એ કેવી રચના આવે? D5. પછી Mn2+, Mn2+ કરેલું છે જ, એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. તો Mn2+ એની રચના પણ કેવી આવે? D5. આમાં પણ D5, આમાં પણ D5. એનો મતલબ આ બંનેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનોની સંખ્યા સરખી છે, પણ આ બંનેની ચુંબકીય ચાક માત્રા સરખી છે. આનો તમે જાતે કરી શકો છો કામ. તત્વ A અને તત્વ B ની મિશ્ર ધાતુ બનાવી શકાતી નથી, કારણ કે તમને હ્યુમ અને રોથરીનો સિદ્ધાંત ખબર હશે કે બે તત્વો વચ્ચે મિશ્ર ધાતુ બનાવવાની હોય તો કોણ મિશ્ર ધાતુ બનાવે? તો કે જેમાંથી મિશ્ર ધાતુ બનાવવાની હોય એ બંને ધાતુ પરમાણુના કદની વચ્ચે 15% થી વધુ મોટો તફાવત હોવો જોઈએ નહીં. ઓછો તફાવત હોય તો ચાલે.
પછી એક સમૂહના તત્વો હોવા જોઈએ, ઇલેક્ટ્રોન રચના લગભગ સરખી હોવી જોઈએ, ઇલેક્ટ્રોન પછી સ્ફટિક રચના લગભગ સરખી હોવી જોઈએ. જેમાં આવું હોય એ મિશ્ર ધાતુ બનાવે. તો જુઓ, બનાવી શકતી નથી કારણ કે બંને એક જ સમૂહના તત્વો છે. એક જ સમૂહના તત્વો હોય તો મિશ્ર ધાતુ બનાવવાની શક્યતા વધે છે. બંને તત્વો સમાન સ્ફટિક રચના ધરાવે છે તો મિશ્ર ધાતુ બની શકે. A ની ત્રિજ્યા 115 જ્યારે B ની ત્રિજ્યા 187 છે. હવે 115 ના તમે 15% ગણો તો લગભગ 17 ની આજુબાજુ આવે. તો 115 માં 17 ઉમેરો, આ તો 115 માંથી 17 બાદ કરો. આટલી રેન્જની અંદર B તત્વની ત્રિજ્યા આવતી હોય તો તે મિશ્ર ધાતુ બનાવી શકે. પણ આના કરતા આ કિંમત ઘણી મોટી છે. એટલે આ બે વચ્ચેનો ત્રિજ્યાનો તફાવત 15% થી ઘણો મોટો વધારે છે અને માટે આ A અને B માંથી મિશ્ર ધાતુ બનાવી શકાતી નથી. તો કેમ નથી બનાવી શકાતી? કેમ કે આની ત્રિજ્યા આટલી છે, આની ત્રિજ્યા આટલી છે. પણ આપણે ગણતરીથી સમજવાનું કે બંનેની વચ્ચે ત્રિજ્યાનો તફાવત અથવા કદનો તફાવત 15% થી વધુ છે. પછી છે મારી પાસે આ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 સંકીર્ણ માટે ડી કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઉર્જાનો સાચો ક્રમ કયો? હવે જુઓ, ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 સૂત્ર શું થાય? નિકલ Cl4 ટાઈમ આનો ઓક્સિડેશન 2 છે અને વીજભાર આવે -2. આ સૂત્ર તેનું બનાવ્યું. નિકલની સાથે 4 Cl જોડાયેલા છે તો તેનું જે સંકરણ છે sp3 સંકરણ છે. હવે આ જે નિકલ છે એની જે ડી કક્ષક છે તો લખું જોઈએ 1 2 3 4 અને 5. 5 ડી કક્ષકો છે. કઈ પાંચ કક્ષકો? dxy dyz dxz dx2 y2 અને dz2. સમાન ઉર્જાવાળી કક્ષકો છે. પણ ક્યાં સુધી? ત્યાં સુધી કે જ્યાં સુધી કોઈ લિગેન્ડ જોડાતું નથી. પણ લિગેન્ડ તારી નજીકમાં જ્યારે આવે તો લિગેન્ડનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. એ ચુંબકીય ક્ષેત્ર અને આનું ચુંબકીય ક્ષેત્ર ડી કક્ષકોનું બેની વચ્ચેની આંતર પ્રક્રિયાને કારણે આની ઉર્જામાં વધારો થાય. એટલે આની ઉર્જા વધી અને વધીને મેં આ રીતે લખ્યું. ત્યાર પછી આ કક્ષકોનું વધારે વિભાજન થાય, અંદર વિભાજન થાય અને એ વિભાજન આ રીતે થાય. ઉપર 3 નીચે 2 એવી રીતે થાય, અથવા ઉપર 2 કક્ષકો નીચે 3 કક્ષકો. વિભાજન આવું થાય. આવું વિભાજન ક્યારે થાય? જો રચના અષ્ટફલકીય હોય તો. પણ આ તો ચતુષ્ફલકીય રચના છે, 4 સેલ જોડાયેલા છે, માટે વિભાજન આવું થશે. આની ઉર્જા ઓછી, આની ઉર્જા વધારે. તો આ જે છે એ આવશે dxy, આ છે dyz, આ છે dzx, આ આવશે dx2 y2, આ છે dz2. આ જે 3 છે એની ઉર્જા લગભગ સરખી હોય. આ અને આ બંનેની ઉર્જા સરખી હોય તો વિભાજન આવું થાય. એમાં આના કરતા આની ઉર્જા વધારે છે, આના કરતા આનું ઉર્જાનું લેવલ વધારે છે, માટે એવું કહેવાય કે ઓપ્શન આવશે આ dx2 y2 અને dz2. એની ઉર્જા લગભગ સરખી છે. અહીંયા પણ એવું જ આવશે. એટલે આ ઉર્જા સરખી છે અને એના કરતા આની ઉર્જા વધારે છે, માટે ઓપ્શન આવે આ. જો અષ્ટફલકીય હોત તો આ ભાગ ઉપર આવતો અને આ ભાગ નીચે આવતો. નોંધન કરો. ચાલો, વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી કલીલ કણોનું સમુચ્ચય બની જવું અને અદ્રાવ્ય અવક્ષેપ રૂપે બનવું તેને ખાલી જગ્યા કહે છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. લગભગ આ 1 2 3 4 5 ક્વેશ્ચન મૂકેલા છે. એ મેમરી બેઝ છે, બહુ એ માટે મગજ દોડાની કોઈ જરૂર છે નહીં. સિમ્પલ છે. બોલો શું આવે? ખબર પડી? શું કહેવાય? સ્કંદન કહેવાય. અવક્ષેપ ભેગા થઈ જાય એને શું કહેવાય? સ્કંદન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા કલીલ સોલ બનાવવાની દ્વિવિઘટન દર્શાવે છે? કઈ પ્રક્રિયા કલીલ સોલ બનાવવાની દ્વિવિઘટન ઘટના દર્શાવે છે? આ 4 છે. 4 ને યાદ રાખજો. મેં અગાઉ
પણ કહ્યું હતું એક વિડીયોની અંદર કે આ ક્વેશ્ચન અનેક વાર પૂછાય છે. અહીંયા એવું છે ઓક્સિડેશન ઓફ -2 છે, એમાંથી બને છે 0, -2 માંથી 0, પરિણામે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ઓક્સિડેશન થયું, માટે આ પ્રક્રિયા કઈ બની ગઈ? ઓક્સિડેશન. આ જે પ્રક્રિયા છે એ દ્વિવિઘટનની પ્રક્રિયા છે. અહીંયા છે ઓક્સિડેશન ઓફ +3, આનો ઓક્સિડેશન ઓફ છે 0, +3 માંથી 0, ઓક્સિડેશન ઓફનો ઘટાડો થયો, માટે આ જે પ્રક્રિયા છે એ રિડક્શનની છે. અને FeCl3 3H2O આ જે પ્રક્રિયા છે કઈ છે? જળ વિભાજન. તો કોઈક વાર તમને એવું પૂછે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જળ વિભાજનની છે, તો તમે ધ્યાન આપજો. નીચેનામાંથી આયર્નની કઈ ખનિજ કાર્બોનેટ સ્વરૂપ ધરાવે છે? તો સિડેરાઇટ એનું સૂત્ર શું છે? FeCO3. આનું સૂત્ર છે Fe3O4. આનું સૂત્ર છે Fe2O3 અને FeH2 આયર્ન પાયરાઇટ્સ. તો કાર્બોનેટ તરીકે કોણ છે? માત્ર આ છે. સિમ્પલ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ સૌથી વધુ સ્થાયી છે? તો જુઓ આ 1 2 3 4 એ નાઇટ્રોજન સમૂહના હાઇડ્રાઇડ છે, પણ આંતર આણ્વીય H1 કોણ બનાવે? માત્ર એમોનિયા બનાવે. અને એમોનિયા બનાવતો હોવાના કારણે એમોનિયાના અણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ ઘણું વધારે છે, માટે આની સ્થિરતા સૌથી વધારે છે. કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિસુવાહક છે? સિમ્પલ યાદ રાખવાનો ક્વેશ્ચન છે, 150 કેલ્વિન તાપમાન. તો અહીંયા આપણે આજે સિરીઝ શરૂ કરેલી છે 2019 નું પેપર છે ને, તેનું લેક્ચર નંબર 1, લેક્ચર 2 ની અંદર બાકીના તમામ ક્વેશ્ચન કરી લઈશું. એટલે 1 અને 2 ની અંદર પૂરું થઈ જશે. અને જો લેક્ચર ગમ્યું હોય તો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરવું. અને બીજી વસ્તુ કે લાઈકની જગ્યાએ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવી કે ગમ્યું છે, સારું લાગ્યું, વધુ સારું લાગ્યું, કંઈક સૂચન કરવા જેવું હોય તો સૂચન પણ કરજો. સૂચન આવકારીશું. ફરી મળીશું આવતા પીરિયડમાં. બરાબર? બાકી ચલો.